નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું આ શિક્ષણ જગતની એક એવી શાળા, આ શાળામાં એવી પ્રવૃત્તિઓ થાય છે કે જેમાં સમાચાર લેવામાં આવ્યા હતા, ત્યાંથી કેટલીક પ્રતિક્રિયા આવી હતી કે ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે સંકુલની બહાર। ત્યાં આવનાર જે વિદ્યાર્થીઓ છે એ આડા રસ્તે જાય છે, વિદ્યાર્થીઓ અલગ રસ્તે જઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એમને ખોટું શિક્ષણ પણ આપવામાં આવે છે। અહીંયાના શાળા સંચાલકો મનમાની કરે છે। આ શાળા છે 7 ડે અને આ 7 ડે શાળા ફરી એકવાર જ્યારે ચમકી, જ્યાં એક માસૂમ વિદ્યાર્થીનું મોત થઈ ગયું, એની હત્યા કરી નાખવામાં આવી। કેવી બાબતે? ફક્ત ધક્કા મુક્કી જેવી બાબતે। એ માસૂમ નયન જે આપણી વચ્ચે રહ્યો નથી, કેમ? કારણ કે ફક્ત એ થોડી માથાકૂટ થઈ અને પછી એનું જ વેર રાખીને એક વિદ્યાર્થી તેની સરા જાહેર હત્યા કરી નાખી છે અને કોઈ હથિયાર વડે એને મારી નાખે છે। એને પરાકાષ્ઠા તમે જુઓ, જ્યારે એ વિદ્યાર્થી લોહી લુહાણ થઈને જ્યારે એ શાળા પરિસરની અંદર પ્રવેશે છે, એને ત્યારે સારવાર આપવાને બદલે, એને મદદ કરવાને બદલે આ પોલીસ કેસ છે એમ કહીને શાળા સંચાલકો હાથ ઊંચા કરી લે છે ને પછી એ વિદ્યાર્થી આપણી વચ્ચે રહેતો નથી ને પછી આ બધો સિલસિલો શરૂ થાય છે ને પછી આ શાળાના બધા કારનામા બહાર આવે છે। એક બાદ એક પરિસ્થિતિ એવી છે કે હવે વાલીઓ પોતાના બાળકોને આ શાળામાં ભણાવવા માટે તૈયાર જ નથી। હમણાં જે આ ઘટનાક્રમ જોયો, લગભગ 250 જેવા એવા વાલીઓ છે જેમણે પોતાના બાળકોના LC પરત લેવા માટેની તૈયારી કરી છે। ઘણા બધાએ તો એડમિશન અન્ય શાળામાં લઈ પણ લીધા અને ઘણા સમય પછી હું જોઈ રહ્યો છું કે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ બાળકો અન્ય શાળામાં જાય એ માટે તમામ મદદ કરી રહ્યા છે। તમે જુઓ, અત્યારે શૈક્ષણિક સત્ર ચાલુ છે, અધ વચ્ચે આટલી મોટી સંખ્યામાં બાળકો એક શાળામાંથી બીજી શાળામાં જતા હશે, કદાચ એ પહેલી વાર બની રહ્યું છે ને એમાં ડીઈઓની ઓફિસ લોકોને મદદ પણ કરે છે। સારી બાબત છે, ચલો મદદ થઈ રહી છે, પરંતુ સવાલ એ છે કે તમારા નાક હેઠળ કેમ આવી શાળાઓ ધમધમે છે? કેમ શાળાની મનમાની તમે ચલાવવા દો છો? અને તમે પરાકાષ્ઠા જો એમની મનમાનીની, જ્યારે ડીઈઓ તરફથી એમને આજે પહેલા તો ઘણી બધી નોટિસ આપી અને પછી 11 વાગ્યાનું, જી હા 11 વાગ્યાનું એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે તમે આવો ડોક્યુમેન્ટ્સ લઈને, આ તમારો સમયગાળો છે। આ લોકોની તમે દાદાગીરી જો, એમના જે પ્યુન છે એમની પાસે આ બધા ડોક્યુમેન્ટ લઈને મોકલ્યા કે જાઓ બધા આ ડોક્યુમેન્ટ છે, જેને જે જોવા જોઈ લો। અને પછી ખબર પડી કે જોરદાર હોબાળો થવાનો છે, લપડાક પડવાની છે, એટલે પછી આ લોકોની મેનેજમેન્ટ કમિટીના સભ્યો ત્યાં પહોંચ્યા અને પછી એમાં પણ તમે જો એ લોકોની મનમાની, એ લોકો ગંભીરતા દાખવ, એ લોકો જરા પણ ગંભીર નથી। એક માસૂમ બાળકનું મોત થયું છે છતાં પણ એમાં પણ અધૂરા ડોક્યુમેન્ટ્સ મૂક્યા છે અને પછી ફરી એકવાર એમને થોડો સમય આપી દેવામાં આવ્યો। આ જ એમની મનસા દર્શાવે છે આ 7 ડે શાળાની કે એ લોકો ઈચ્છતા જ નથી સત્ય બહાર આવે। અને હવે શિક્ષણ વિભાગ તરફથી શું કાર્યવાહી થઈ રહી છે એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું। હમણાં થોડી જ મિનિટોમાં આપણી સાથે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી લાઈવ જોડાશે, એમની સાથે પણ સંવાદ કરીશું। સાથે સાથે વાલીઓની શું ડિમાન્ડ છે, શું આમાં થવું જોઈએ, સત્ય કેવી રીતે બહાર આવશે, એ તમામ વિશે વિગતવાર વાત કરીશું। મુફદ્દલ બિલકુલ, અને જ્યારે આ શાળાનો વિવાદ ગુજરાતની સાથે સાથે આખા રાજ્યમાં ચર્ચાયો, એ સમયે ઘણી બધી શાળાઓમાં આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી, એટલે કે વાલીઓ રજૂઆત કરતા હોય અને એ રજૂઆતને ધ્યાન ન અપાય પછી એ કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે એ વાતનો પુરાવો અમદાવાદની 7 ડે સ્કૂલે આપ્યો। કેમ કે આ ઘટના જે બની એમાં પહેલી વાર થયું એવું નહોતું, ઘણી બધી એવી બાબતો હતી એની સાથે જોડાયેલી કે જેને લઈને વાલીઓએ રજૂઆત કરી હતી। પણ સૌથી મોટો સવાલ કે આ જે શાળા ચલાવતા જે શિક્ષણની સાથે જોડાયેલા કેટલાક લોકો છે જે પોતાને દાદા સમજે છે અને એમને લાગે છે કે ભાઈ આપણી પાસે પાવર છે, આપણી પાસે પૈસા છે, તો આપણી પાસે બધું જ છે, આપણી પાસે કનેક્શન છે, આપણી પાસે લાગવગ છે, અને એટલા માટે ધ્યાન નથી દેતા જ્યારે એક વાલી પોતાનો પ્રશ્ન લઈને આવે છે। અને એ પ્રશ્ન એટલો સંગીન હોય છે કે જ્યારે એને અનદેખો કરી દેવાય એટલે 7 ડે સ્કૂલ જેવા પ્રકરણ બને છે। પછી જ્યારે આ સ્કૂલ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, પણ આજના સૌથી મોટા સમાચાર એ છે કે 7 ડે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે ઇમેન્યુઅલ, એને સસ્પેન્ડ કરી દેવાયા છે। આ આદેશ ઓલરેડી ડીઈઓએ આપ્યો હતો અને એ આદેશના ભાગરૂપે ઇમેન્યુઅલની હકાલપટ્ટી કરાઈ છે અને રોબિન્સન કે જે આ સ્કૂલ સાથે જોડાયેલા હતા એમને હવે
આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સ્કૂલ પ્રશાસન દ્વારા, પણ 18 મુદ્દા અંગે ડીઈઓએ ખુલાસો માંગ્યો. શાળાએ 13 મુદ્દા ઉપર ખુલાસો કર્યો છે અને એમાં સૌથી મહત્વની બાબત છે એનઓસીને લઈને કોઈ સ્પષ્ટતા શાળાએ નથી કરી. વાલીઓનો જે આક્રોશ છે, વાલીઓનો આક્રોશ એ છે કે આ પ્રકારની આ સ્તરની શાળા બંધ જ થવી જોઈએ, તાળા લાગી જવા જોઈએ. જ્યારે જો આ પ્રકારની શાળાને તાળા લાગશે તો એના પડઘા આખા ગુજરાતમાં આવા જે કેટલાક શિક્ષણ માફિયાઓ શાળાઓ ચલાવી રહ્યા છે એના સુધી પણ પડશે. એમને પણ ખબર પડશે કે જ્યારે તમે આ પ્રકારની હરકત કરો છો તો છેલ્લે તમારું આ જે ધંધો બનાવી દીધો છે તમે શિક્ષણને, એ ધંધો બંધ થશે, ખંભાતી તાળું એના ઉપર લાગી જશે. પણ એ દાખલો બેસાડવા માટે વાલીઓની ડિમાન્ડ હતી, એટલે જ એબીવીપી આમાં આવ્યું હતું, એટલે જ એનએસયુ આવ્યું હતું, એટલે જ વાલીઓ આવ્યા હતા. અને આજે જ્યારે દસ્તાવેજો રજૂ કરવાના હતા ત્યારે એ સ્કૂલ પ્રશાસનની ગંભીરતા પણ તમે જોઈ લો, કેટલી ગંભીરતા છે. જો તમે કોરા છો, જો તમારી સ્લેટ કોરી છે, જો તમે ક્યાંય વાંકમાં નથી, તો આપો ને થપ્પો મૂકી દો ને ડીઈઓના ટેબલ પર. અમે કહીશું ડીઈઓને કે આમાં ક્યાં શાળાનો વાંક છે, પણ તમે તો નથી, તમારી પાસે દસ્તાવેજો જ નથી. એટલે કે આ લોલમ લોલ લાંબા સમયથી ચાલતી હતી, આ લોલમ લોલ લાંબા સમયથી ચાલતી હતી જો તમારી પાસે પૂરતા દસ્તાવેજો નથી તો. બિલકુલ એક દાખલારૂપી કાર્યવાહી થવી જોઈએ ને એટલા માટે જ આપણે ડીઈઓ સાથે વાતચીત કરીશું. આપણી સાથે અમદાવાદ ડીઈઓ ચૌધરી સાહેબ લાઈવ જોડાઈ ગયા છે. ચૌધરી સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સાહેબ, આ જે આખો જે બનાવ સામે આવ્યો નયનનો, આપના સુધી કઈ કઈ વિગત અત્યાર સુધી આવી છે, પહેલા તો અમને એ જણાવો કે શું તમે જોયું, કઈ બેદરકારી તમે શાળાની તમારી નજરમાં આવી છે? જી 7th ડે સ્કૂલ ખોખરામાં જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે અને સમગ્ર શિક્ષણ જગત જ નહીં પરંતુ સમગ્ર રીતે તમામ લોકો જે છે એ આ ઘટનાની ઘોર નિંદા કરે છે. જે ઘટના બની છે એનાથી ખૂબ જ દુઃખી છે. આ ઘટનાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી અમારું શિક્ષણ તંત્ર, અમારી શિક્ષણની ટીમ જે છે એ દિવસથી જ ત્યાં આગળ કાર્યરત છે. અમારી 4 અધિકારીઓની અમે ટીમ બનાવી અને જે રીતે એ આખી જે પરિસ્થિતિ છે એમાં જે રીતે અમારે કામ કરવાનું છે, એક તો અમારે પ્રાથમિક રિપોર્ટ સૌથી પહેલાં તૈયાર કરીને મોકલવાનો હતો અમારી વડી કચેરીને. પ્રાથમિક રિપોર્ટની અંદર પણ અમે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા, તેમના પેરેન્ટ્સ ઉપસ્થિત હતા, વિદ્યાર્થીઓ, એમની પાસેથી, પોલીસ અને બધા પાસેથી જે માહિતી મળી અને એમાં સ્પષ્ટ જોવા મળ્યું કે આમાં જે રીતે એને તાત્કાલિક સારવાર મળવી જોઈએ તે તાત્કાલિક સારવાર નયનને મળી નહીં અને તેના કારણે તેનું મોત થયું છે. એટલે કે પ્રાથમિક રીતે જોતાં તેમાં ગંભીર બેદરકારી એ સ્કૂલની જોવા મળી. તે અંગેનો અમે રિપોર્ટ અમારી વડી કચેરીમાં કર્યો. ત્યારબાદ અમારી આ શિક્ષણની ટીમ સતત વાલીઓ સાથે સંપર્કમાં છે અને જે રીતે વાલીઓના ત્યાં અમે એ ટીમને એ પણ કામ સોંપ્યું છે કે શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓનું ન બગડે તે માટે મારે 2 પ્રકારે કામ ત્યાં કરવાના હતા. એક તો જે વાલીઓ પોતાના બાળકોને અન્ય શાળામાં પ્રવેશ અપાવવા માગે છે તેમને તેમની જે ઈચ્છા હોય તે મુજબની શાળાઓમાં એમને પ્રવેશ અપાવવો. એલસી અત્યારે હાલ વ્યવસ્થા ન થઈ શકે તો પ્રોવિઝનલ એડમિશન પણ અપાવી દેવું અને એલસી જ્યાં કાઢી શકાતી હોય ફટાફટ એલસી કાઢી અને તેમને પ્રવેશ અપાવવા માટેની કાર્યવાહી કરવી અને જેની ફી શાળા પાસેથી લેવાની થતી હોય તેને તાત્કાલિક ફી પરત અપાવવા માટેની પણ કાર્યવાહી કરવી. એટલે દરરોજ અમારી ટીમ સવારે 9 થી 12 સુધી ત્યાં ઉપસ્થિત હોય છે. અત્યાર સુધી 250થી વધુ ઇન્ક્વાયરી આવી છે અને 160 જેટલા એલસી કાઢવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. તે આજના સુધીના સમાચાર છે. વધુમાં વધુ તહેકીકાત, જાંચ જે કહી શકાય તે રીતે અમારી જે ટીમ છે એ વાલીઓનો સંપર્ક કરી વિદ્યાર્થીઓનો જે એવિડન્સ મળે, કારણ કે વાલી મંડળ જે 7th સ્કૂલનું છે, 7th ડે સ્કૂલનું, એ અને એબીવીપી, એનએસયુઆઈ એ લોકોએ પણ અહીંયા એમની વિગતો રજૂ કરી છે અને જે અનિયમિતતાઓ શાળામાં ચાલે છે તેની બાબતોની પણ રજૂઆત કરી છે. એટલે જે અનિયમિતતાઓ અમને જાણવા મળી છે તેના ઉપર જે એવિડન્સ મળે તેના માટેનો અમે પ્રયત્ન અમારી ટીમ કરી રહી છે. જેવા એવિડન્સ મળશે તેને ધ્યાને લઈ અમે વડી કચેરીને ટૂંક જ સમયમાં રિપોર્ટ કરીશું. આજે જ્યારે એ મેનેજમેન્ટ દ્વારા ખુલાસો જે રજૂ કરવામાં આવ્યો તેમાં જે છે એમને જે જી ઇમેન્યુઅલ જે પ્રિન્સિપાલ હતા
તેમને દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રોબિન્સન કરીને જે અન્ય જે છે એમને પ્રિન્સિપાલ તરીકે જે છે એ ડાયરેક્ટર તરીકે અહીંયા મૂકવામાં આવેલા છે. એટલે આગામી પરિસ્થિતિ તેઓ સંભાળવા માટેનો પ્રયત્ન કરશે. બિલકુલ સાહેબ, સમજી ગયા. તમે ખૂબ સૂચક વાત એ પણ કરી, તમે પોતે માનો છો કે આ શાળાએ બેદરકારી, બિલકુલ સાહેબ, આ શાળાએ બેદરકારી દાખવી છે. જો કદાચ નયનને વખતે સારવાર વહેલા મળી હોત તો આજે કદાચ જીવિત હોત. સૌથી મહત્વની બાબત એ કે સાહેબ આટલો આખો ઘટનાક્રમ થયો, આપને આ શાળાની કોઈ એ લોકોની ગંભીરતા જણાય છે ખરા? તમારો સંવાદ થયો, તમે એમને નોટિસ મોકલાવો છો, એ લોકોને બોલાવો છો જવાબ લખાવવા માટે કે ડોક્યુમેન્ટ્સ મંગાવો છો, શું એ લોકો ગંભીર દેખાય છે ખરા, એનું મેનેજમેન્ટ, એના સંચાલકો? જો એક જે રીતે ગંભીરતા હોવી જોઈએ તેવી ગંભીરતા જરાય નથી દેખાતી. કારણ કે જ્યારે સરકારના એક અધિકારી તરીકે અમારી વડી કચેરી પણ અમારી પાસે જે રીતે જે ડોક્યુમેન્ટ્સ માગે છે તે રીતે અને તપાસના ભાગરૂપે અમે જે ડોક્યુમેન્ટ્સ માગ્યા છે તે ડોક્યુમેન્ટ્સ આપવામાં વિલંબ કર્યો છે. બીજું કે ડોક્યુમેન્ટ્સ પૂરતા આપ્યા નથી. જે ડોક્યુમેન્ટ્સ અમે માગ્યા છે એ 18 જેટલા ડોક્યુમેન્ટ માગ્યા, એમાંથી 13 ડોક્યુમેન્ટ એમણે આપ્યા છે અને 5 જે અતિ મહત્ત્વના કહી શકાય, કારણ કે માઇનોરિટીનું કે જે રીતે આ પ્રમાણપત્ર જે છે એ એમની પાસેથી પ્રાથમિકનું માઇનોરિટીનું પ્રમાણપત્ર તેઓ રજૂ કરી શક્યા નથી. તેઓએ મેળવ્યું છે કે કેમ, એક પ્રશ્નાર્થ છે. સાથે સાથે તેઓએ એનઓસી ગુજરાત સરકારની આઈસીએસઈ બોર્ડ સાથે જોડાણ વખતે એફિલિએશન માટે એમણે રજૂ કરી છે કે કેમ, તે પણ એક પ્રશ્ન છે, કારણ કે એ હજુ અમને આપી શક્યા નથી. એ રીતે અમે મકાનના નકશા પણ માગ્યા છે અને તેઓની જે 9 થી 12ની મંજૂરી મળી તેના પણ લેટર્સ માગ્યા છે. વર્ગ વધારા જે મળ્યા છે તેની પણ મંજૂરી આઈસીએસઈ બોર્ડ દ્વારા જે મળેલી છે એ પણ અમે માગી છે. આઈસીએસઈ બોર્ડની સૌથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળા છે અને આની પહેલા પણ આપી છે, આની પહેલા પણ આ વિગતો આપી છે કે આ અનિયમિતતા જોવા મળી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે જે તંત્રની જવાબદારી છે કે શાળાઓની અંદર આ પ્રકારની ફરિયાદો ઉઠતી હોય, ચૌધરી સાહેબ એ વાત તો માનવી પડે ને કે તંત્ર આમાં ઊણું ઉતર્યું, આ અનિયમિતતાઓની પહેલા જાણ થઈ ગઈ હોત તો આ પ્રકારની ઘટના નિવારી શકાય હોત. જો આમાં બે પ્રકારે વાત છે. એક વાલીઓ દ્વારા જે રીતે પાછળથી જે અત્યારે ફરિયાદો શાળાના વિરુદ્ધમાં કરે છે, એમણે સમયસર એ પહેલાં પણ અત્રેની કચેરી સુધી ટેલિફોનિક અથવા તો રૂબરૂ ખરેખર જો એ પ્રકારે જેમ કે ઘોર બેદરકારી, નશીલા પદાર્થો, ડ્રગ્સ વગેરેની જે ફરિયાદો અત્યારે કરે છે, બરાબર, તો એ વખતે એમણે ક્યારે આ પૂર્વે એમણે કરી નથી, પરંતુ અત્યારે કરે તો પણ અમે એની તપાસ કરવાની તૈયારી છે. વધુમાં આ આઈસીએસઈ બોર્ડ સાથે સંકળાયેલી સૌથી મોટી શાળા છે. એટલે જે રીતે જોવા જઈએ તો અમારી ગુજરાત બોર્ડ કે એ સાથે સંકળાયેલી અથવા તો ગુજરાત બોર્ડની સ્કૂલ નથી. એટલે મોટે ભાગે આનું અભ્યાસક્રમ જે છે એ અને એની જે પાઠ્યપુસ્તકો વગેરે જે છે એને જે છે આઈસીએસઈ બોર્ડના નિયમો લાગુ પડે છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારના જે બાબતો છે એમાં એની ચોક્કસ તૂટ છે અને તે જોઈને અમે આ દિશામાં જો એને જો એ ડોક્યુમેન્ટ નહીં રજૂ કરી શકે તો ચોક્કસ વિભાગમાં અમે આનું જે છે એ અહેવાલ મૂકી. સાહેબ, તમે કહ્યું કે કદાચ વાલીઓ અમને પહેલા રજૂઆત કરી હોત. ગુજરાત ફર્સ્ટે તમને ચેતવ્યા હતા. તમને યાદ કરાવી દઉં કે જ્યારે હરણી બોટ દુર્ઘટના કાંડ થયો, સરકારે પછી ગાઈડલાઈન બનાવી આખા ગુજરાતમાં કે જો તમારે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવા છે તો ડીઈઓની પહેલા મંજૂરી લઈ લો, ત્યાં જાણકારી આપી દો. આજ 7 ડે શાળાએ કોઈ મંજૂરી વગર, કોઈ જાણકારી કર્યા વગર એક પ્રવાસ ગોઠવી દીધો. પ્રવાસી જઈને પણ આવતા રહે. પછી અમે સવાલ ઉઠાવ્યો હતો આજ મંચ પરથી, તો શું કાર્યવાહી કરી આપના વિભાગે આ શાળા સામે? જી, જ્યારે આ પ્રકારની માહિતી અમને મળી ત્યારે અમે શાળાને સોકોસ નોટિસ આપી, એનો ખુલાસો મેળવ્યો. એ પહેલાં શું થયું હતું કે પ્રવાસ પૂર્ણ થઈ ગયો હતો અને તેઓએ એક્સપ્લેનેશન એવું આપ્યું કે અમે ભવિષ્યમાં ચોક્કસ પૂરેપૂરી ખાતરી આપીએ છીએ, અમારી ભૂલ થઈ છે, તેમ છતાં અમે અમારી વડી કચેરીને આ અંગેનો રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરવા માટે પણ લખ્યું હતું, પરંતુ પ્રવાસ પૂર્ણ થઈ ગયો હતો એટલે એક તક આપવાની રીતે એઓને એ તક આપવામાં આવેલી એમ માની લઈએ, કારણ કે ભવિષ્યમાં એવી ભૂલ નહીં કરે તેવી એમણે ખાતરી આપી હતી. ભૂલ તો એ લોકોએ કરી સાહેબ. એ લોકોને વિદ્યાર્થીઓના જીવની પરવા જ નથી. એ વખતે વગર પરમિશને પ્રવાસ કરાવી દીધો. અહીંયા નયન લોહી લુહાણ હાલતમાં હતો છતાં પણ એને સારવાર એટલા માટે ના આપવા દીધી, કહ્યું પોલીસ કેસ થઈ જશે. એ વખતે સારવાર ના, એને પરવા જ નથી એના વિદ્યાર્થીઓના જીવની, બાળકોના જીવની. પરવા હોત તો આવી રીતે પ્રવાસ પણ ના ગોઠવી દેત અને આવી રીતે નયન ત્યાં લોહી લુહાણ હાલતમાં પણ ના હોત સાહેબ. સાચી વાત છે તમારી.
નહીં એટલે આપણે ઊણા ઉતરે છે એવું આપ સ્વીકારો છો સાહેબ કે ક્યાંક તો થોડી કચાશ આપણી રહી છે, એવું સ્વીકારો છો આપ? જી જી, એને કારણ દર્શક આમાં આઈસીએસઈ બોર્ડની શાળા છે, એને અમે પ્રવાસ બાબતે પણ છોડવામાં નથી આવેલા. પહેલા તો આપ એ સ્પષ્ટ કરી દો સાહેબ, પહેલા આપ એ સ્પષ્ટ કરી દો કે આઈસીએસઈ અંતર્ગત શાળા આવતી હોય તો એનું નિયમન આપના અંતર્ગત નથી આવતું. આઈસીએસઈ બોર્ડ અંતર્ગત આવતી હોય તો નિયમન આપના અંતર્ગત નથી આવતું. પ્રત્યક્ષ સીધું નથી હોતું, સીધું નથી હોતું, એનું અમારે ઇન્સ્પેક્શન પણ કરવાનું નથી હોતું, એટલે અમે સીધું આ બાબતે નથી સંકળાયેલા હોતા. એ અમારો એ બાબત ખરી, પરંતુ એવું પણ ના કહી શકીએ કે અમારે જોવાનું ના હોય. બરાબર, જો એ પ્રકારની કોઈ અનિયમિતતાની ફરિયાદ આવે તો અમારે ચોક્કસ આ બાબતે જોવું પડે અને એનું ધ્યાન રાખવું પડે અને એના અંતર્ગત જરૂરી કાર્યવાહી પણ કરી શકીએ. અચ્છા સાહેબ, આજે જે આ પ્રિન્સિપાલને હટાવવામાં આવ્યા, શું આપને લાગે છે કે તમે થોડા કડક થયા, કડકાઈ બતાવી એના માટે આ બધા પગલાં લેવામાં આવ્યા, કે પછી આ સંયોગ એક થઈ ગયો કે આજે તમે બધાને બોલાવ્યા મેનેજમેન્ટને અને પછી આચાર્ય પણ હટી ગયા? ના જી, બિલકુલ અમારી નોટિસને ધ્યાને લઈ અને તાત્કાલિક જવાબદારો સામે કાર્યવાહી કરવા બાબતે જે અમે જણાવ્યું અને એના કારણે જ આ કાર્યવાહી કરી છે. ભલે એ જે છે એ બેદરકારી તો એમણે દાખવી છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે જોઈએ તો જે સમગ્ર પરિસ્થિતિ જે છે બની છે અને અમારું જે દબાણ હતું એના કારણે શિક્ષણ વિભાગ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તેને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી આને દૂર કરવામાં આવ્યા છે. અને એ જ કારણોથી અમારા આ જે ડોક્યુમેન્ટ્સ માગ્યા છે તેમાં પણ તેઓ સત્વરે આવીને પુનાથી પણ આવીને આજે એ ડોક્યુમેન્ટ આપી ગયા છે. અને અત્યારે હાલ આવું વાતાવરણ છે જેમના માટે એમને અત્યારે ડર પણ લાગે છે, તેમ છતાં પણ આ જે રીતે જોવા જઈએ કે ભાઈ તાત્કાલિક તમારે ખુલાસો રજૂ કરવો પડશે, નહીંતર અમે જે છે એ આગામી સમયમાં એવી કડક કાર્યવાહી કરીશું કે મુશ્કેલી પડશે, ત્યારે તેઓ સામે ચાલીને 3 પ્રતિનિધિઓનું અહીંયા મંડળ આવી અને ખુલાસો રજૂ કરી. ચૌધરી સાહેબ, વાલીઓની એક લાગણી છે અને પ્રબળ માંગ એ પણ છે કે આ શાળાની માન્યતા રદ થવી જોઈએ. જે રીતે આ 7 ડે શાળાના સંચાલકો બેદરકારી દાખવી રહ્યા છે એ લોકોની ગંભીરતા જરા પણ દેખાતી નથી. આપને લાગે છે કે જે રીતની આમની બેદરકારી છે માન્યતા રદ થવા જઈ રહી છે એવું થશે? આપને લાગે છે? અમે અમારી પણ એક ટીમ બનાવી અને રિપોર્ટ તૈયાર કરીશું. આરટી તહેત એક નિયમ પ્રમાણે અમે ટીમ બનાવીશું જેની અંદર મીડિયાકર્મી પણ હોય છે, સામાજિક કાર્યકર પણ હોય છે, શિક્ષણવિદ હોય છે. આ બધા સાથે મળી અમારી એક ટીમ જે છે એ બનાવી અમારે એક રિપોર્ટ આરટી પ્રમાણે કરવાનો થાય છે, એ પણ અમે કરીશું અને ત્યારબાદ વડી કચેરી કક્ષાએથી એનો નિર્ણય લઈ શકાય. ઠીક છે ચૌધરી સાહેબ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. વાલી પણ જોડાઈ ગયા છે, પૂનમબેન પાંચાણી. પૂનમબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ એ છે કે આજે જ્યારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગ દ્વારા, શાળાએ એના જે પ્રિન્સિપલ છે ઇમેન્યુઅલ એમને દૂર કરી દીધા છે. આપની શું માંગણી છે? આપ સંતુષ્ટ છો કે પછી આપ ઈચ્છો છો કે શાળાની જે માન્યતા છે એ જ રદ થવી જોઈએ? જો પહેલી વાત તો હું એ કહેવા માંગીશ કે પ્રિન્સિપાલ સાથે અમારી કોઈ પર્સનલ દુશ્મની કોઈની છે નહીં. બરાબર, અમારો જે પ્રશ્ન હતો એ શાળાની બેદરકારી, જેમાં ટ્રસ્ટી આચાર્યથી લઈને પટ્ટાવાળા, સિક્યોરિટી વાળા સુધીનું બધા જ વ્યક્તિઓ આવી ગયા. એટલે માની લો તમે પ્રિન્સિપાલ ચેન્જ કરો છો તો પ્રિન્સિપાલ ચેન્જ કરવાથી એવું તો છે નહીં કે આજે બી ઘટનાને અંજામ આપ્યો અથવા તો બેદરકારી માત્ર પ્રિન્સિપાલની હતી. જે સિક્યોરિટી ગાર્ડ હતા, જે રક્ષક જ ભક્ષક બન્યા હતા એ સમયે, કે જે સિક્યોરિટી ગાર્ડ ઉભો જોતો તો ઇવન એને હેલ્પ બી ના કરી એ બાળકને રિક્ષામાં બેસાડવાની અથવા એમ્બ્યુલન્સ બોલાવવાની, તો બહુ દૂરની વાત છે. એ બી એની અંદર એટલો જ જવાબદાર વ્યક્તિ છે. જે ટીચર્સ લોકોને જાણ થઈ હશે, જે લોકોએ બેદરકારી દાખવી હશે, એમાં ટોટલી સ્કૂલ સિસ્ટમ આવી ગઈ. બીજી વસ્તુ હું તમને આજે એ કહેવા માંગીશ કે આમાં માત્ર એક નયનનો સવાલ નથી, અત્યારે હજારો બાળકો આમાં સર્વાઈવ થઈ રહ્યા છે આ લોકોની બેદરકારીના લીધે અને એક બાળકના ગેરકૃત્યના લીધે. તો હવે આમાં ન્યાયની માંગણી અમે કરીશું અને છેક સુધી કરવી પડશે, કારણ કે આજે મને પોતાને પર્સનલ એટલો ખરાબ અનુભવ થયો. જેમ કે ડીઈઓ સાહેબ અમને લોકોને બહુ જ મદદ કરી રહ્યા છે આની અંદર, અને એ લોકોએ અન્ય શાળાઓને જાણ બી કરી છે કે 7 ડેઝથી પીડિત જે બી વાલીઓ આવે તમારી ત્યાં તો એને પોઝિટિવ રિસ્પોન્સ આપવો. એડમિશન જો તમારી ત્યાં જગ્યા હોય તો એડમિશન આપો તો વધારે સારું, અધરવાઇઝ એમને રિસ્પોન્સ તો તમે પોઝિટિવ એમાં આપો.
પણ હું આજે જ 3 શાળાઓમાં ઇન્ક્વાયરી કરવા ગઈ હતી મારી બેબી બંને ડોટર્સના પેલા એડમિશન માટે. તો સૌથી પહેલા હું ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગઈ તો ત્યાં તો મને ઝાપામાં અંદર એન્ટ્રી બી ના કરવા દીધી, બહારથી જ કાઢી મૂકી કે ના અહીંયા એડમિશન બંધ છે, અહીંયા એન્ટ્રી જ નહીં. તો મેં કીધું ખાલી મને ઓફિસમાં મળવા દો. એક 7 ડેઝના વાલીઓ માટે ડીઈઓ નો ખાસ મેસેજ છે કે આવી રીતના 7 ડેઝ વાળા આવે તો એમને તમે પોઝિટિવ તો કે ના બેન હવે અંદર નહીં એવું હોય તો તમારો નંબર અમને આપી દો, અમારા જે ઓથોરાઇઝ પર્સન છે એને યોગ્ય લાગશે તો તમને ફોન કરશે. સાંભળવા બી તૈયાર નતા ને ગેટની અંદર બી નહીં, બહારથી અમને રફે દફે કર્યા. એટલે કહેવાનો સવાલ એ છે અન્ય સ્કૂલમાં ગયા તો ત્યાં કે તમને આખા વર્ષની ફીસ ભરવી પડશે, બરાબર, જેની ફીસ જ લાખો રૂપિયામાં છે. હવે આ વસ્તુ ક્યાં નહીં યોગ્ય છે. હવે અમે અમારા બાળકો સાથે જઈએ તો જઈએ ક્યાં? કારણ કે લોકોને ખાલી કેવું જ છે કે ભાઈ સ્કૂલને આમ કરો કે તેમ. પૂનમબેન, અત્યારે ડીઓ ચૌધરી સાહેબ લાઈવ અમારી સાથે જોડાયેલા છે પણ સાંભળી રહ્યા છે. ચૌધરી સાહેબ, તમે સાંભળો છો વાલીઓની વ્યથા કે ભલે તમે તમારી ટીમ મદદ કરી રહી છે, તમારો આશય પ્રયત્ન બહુ સારા છે, પરંતુ અન્ય શાળાઓ એમને એ પ્રતિસાદ નથી આપી રહી, ફીની વાત કરે છે, એમની સાથે રિસ્પોન્સ નથી બરાબર આપવામાં આવી રહ્યો અને તોછડાભર્યું વર્તન પણ થઈ રહ્યું છે. ચૌધરી સાહેબ, જો હવે અત્યારે જે અમારી ટીમ બેસાડી છે એમને આ પૂનમબેન કદાચ મળ્યા હશે કે કેમ એ મને ખ્યાલ નથી, ડાયરેક્ટ સ્કૂલમાં ગયા છે. હવે જો અહીંયા અમારી ટીમ છે ડાયરેક્ટ સંપર્ક કરી આપે છે સ્કૂલનો અને સ્કૂલમાં ત્યારે જ જવાનું થાય. બીજું કે એમાં જે આ શાળામાંથી જે વધારાની ફી હજુ 2 મહિનાની જે પ્રથમ સત્રની પૂરેપૂરી ભરી દીધી હોય તો એ પણ પરત આપવા માટે આપણે આ 7th ડેના સંચાલકોને પણ નોટિસમાં જણાવ્યું છે ને એ પ્રમાણે એમને બાંયધરી પણ આપી છે. બીજું કે તમે જે સ્કૂલમાં જાઓ છો ત્યાં પણ બીજા સત્રની ફી ભરવી પડે તેવું પણ અમે જણાવ્યું છે. એટલે જો તમારી આ બાબતની હજુ પણ અમારી જે ટીમ બેઠી છે એમને તમે જો આ બાબતે જણાવશો તો અમે તમને ચોક્કસ મદદ કરીશું. ડિવાઇન ગુરુકુલમ કે ડિવાઇન ચાઇલ્ડ, બરાબર, આ પરફેક્ટ આની અંદર હું આમની પાસેથી પૂનમબેન નું આજે જેટલી પણ ઇન્ક્વાયરી આવી હતી એમાંથી હું એમનો નામ નંબર લઈ લઉં છું અને સંપર્ક કરી અને એ શાળાને સૂચના આપું છું કે આવું ન થવું જોઈએ. અમારી સૂચના આપ્યા પછી પણ જો વાલીઓને યોગ્ય રિસ્પોન્સ નહીં આપો એ બિલકુલ નહીં ચાલી શકે. ચૌધરી સાહેબ, એટલે અમે આ આમાં બાબતનું સમસ્યા જે છે ગંભીરતાથી ચૌધરી નોંધ લઈ. ચૌધરી સાહેબ, આમાં સમસ્યા જે છે કે ઘણી બધી શાળાઓ આપ સાહેબ આપનું કામ કરી રહ્યા હોય, જે નિયમો છે એના અનુસાર આપ કાર્યવાહી કરી રહ્યા હોય, પણ ઘણી બધી શાળાઓ છે ને બધું જ આખી વ્યવસ્થાને ક્ષુલ્લક સમજે છે. ખોલીને પી એમને જાય એવું છે. લાગે છે, એટલે અમે શિક્ષણ માફિયા શબ્દ બહુ જવાબદારી સાથે વાપરીએ છીએ કે આ લોકો શિક્ષણ માફિયા એટલા માટે છે કે વાલીઓ શા માટે હેરાન થાય ભાઈ, વાલીઓ શા માટે હેરાન થાય? એટલે અમે કહીએ છીએ કે આપ તો કામગીરી કરો છો પણ બેકડોર પર જ્યારે એક સામાન્ય નાગરિક જ્યારે જાય, આ હેરાન થયેલો નાગરિક, તો એમની સાથે શું થાય છે તમને લાઈવ ડેમો આપી દીધો અત્યારે. ચૌધરી સાહેબ, બિલકુલ સાચી વાત છે. આ એક પ્રકારની આ ક્યાંક ભૂલ થઈ હોય તો એનો હું સ્વીકાર કરું છું, પરંતુ જે શાળા કક્ષાએ કોઈ પણ જગ્યાએ આવું ન થાય તેના માટે હું મારી ટીમને અત્યારે ફરીથી પણ આ બાબતે કહી અને વાલીઓને હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ અને ખાતરી આપું છું પણ અમારી ટીમનો સીધો સંપર્ક કરો પ્લીઝ. અને તમે સીધા જ્યારે જશો ત્યારે તમને આવું ક્યાંય પણ જાણવા મળે તો તરત અમારા ચારેય જે નંબર અધિકારીઓના જે જાહેર કરેલા છે તરત તમે એમનો સંપર્ક કરો પ્લીઝ. અને અમારો નંબર પણ આપેલો છે ને હેલ્પલાઇન નંબર પણ જારી કરેલો છે. એટલે ક્યાંય પણ તમારે જો ચૌધરી સાહેબ, પૂનમબેન તમને કંઈક કહેવા માંગે છે. ચૌધરી સાહેબ, એક જ વાત સર કે નો ડાઉટ તમારા ઇન્સ્ટ્રક્શન આપેલા અધિકારીઓ થ્રુ જશું તમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે, પણ એક નાગરિક તરીકે અને એક સ્કૂલ સંસ્થા તરીકે એમની ફરજ આવે કે એકવાર અમને સ્કૂલમાં તો ઘૂસવા દે, ઇન્ક્વાયરી ઓફિસથી ભલે અમને ના પાડી દે કે અમારો આ પ્રોબ્લેમ છે કે કંઈ બી, પણ એ તો એન્ટ્રી જ નહીં, દરવાજામાં કોઈ જ એન્ટ્રી નહીં, બહારથી. પછી મેં કીધું અમે આગળ કમ્પ્લેન કરીશું તો કે બેન તમારી રીતના જોઈ લેજો કે આ ડિવાઇન ઇન્ટરનેશનલ ચાઇલ્ડ જે શંકુવાળાની સ્કૂલ છે અડાલજ, અત્યારે હું બપોરે જ જઈને આવી છું આજે. ડિવાઇન ગુરુકુલમ, ડિવાઇન ગુરુકુલમ, ગુરુકુલ જ છે અચ્છા, અડાલજ. પણ ચાઇલ્ડ શંકુવાળાની છે અડાલજ સર્કલ ઉપર. અચ્છા, આમાં એવું છે. હા, ના બ્રિજની બાજુમાં છે. તમે સાચા છો, પણ એ જે છે ને હું એટલા માટે ગાંધીનગર જિલ્લાની સ્કૂલ છે. હા, અડાલજ જે છે એ ડિવાઇન ચાઇલ્ડ, ઓકે, એ ગાંધીનગર જિલ્લામાં આવે છે. અડાલજની અંદર આવેલી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ છે. એટલે અમદાવાદના કાર્યક્ષેત્રની તમામ શાળાઓમાં અમે સૂચના આપેલી છે. ગાંધીનગર જે છે એના કાર્યક્ષેત્રમાં આવતી શાળાઓમાં અમે ત્યાં સુધી નથી પહોંચી શક્યા. એટલે હું અમદાવાદની સાહેબ એની પણ વ્યવસ્થા કરી દો, આપ સંકલન કરી શકો છો. થયો તો હું ગાંધીનગર ચૌધરી સાહેબ, આપ પણ વાત કરીશ. કદાચ નાગરિકો છે કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે ત્યાં રહે છે તો કદાચ ગાંધીનગર પ્રિફર પણ કરે તો એની પણ વ્યવસ્થા થઈ જવી જોઈએ. વાલીઓને આમાં ક્યાંય એ લોકોને સમસ્યા ના આવે એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જી
ચૌધરી સાહેબ, બીજું મારે જાણવું છે કે આજે તમે કયા કયા ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા અને કયા ડોક્યુમેન્ટ્સ આ લોકોએ આપ્યા નથી તમને, અને જો એ ડોક્યુમેન્ટ સોમવારે સબમિટ નહીં કરે તો પછી તમારી આગળની કાર્યવાહી શું હશે? તો આજે અમે એમની પાસે 18 જેટલા ડોક્યુમેન્ટ અમે ગઈકાલે માગ્યા હતા કે જે આજે એમને રજૂ કરવાના હતા. એ ડોક્યુમેન્ટ એમાં 13 જેટલા ડોક્યુમેન્ટ કોમન જે છે એ એમણે આપ્યા. અમારા જે બાકી રહેલા જે ડોક્યુમેન્ટ છે એ એમને સોમવાર સુધીની એમણે મુદત માગી છે, કારણ કે પુણેથી ડાયરેક્ટ આવ્યા હતા, એટલે હજુ સ્કૂલમાં જઈને એ ડોક્યુમેન્ટ મેળવવા માટેનું એ કરશે અને આપણને સોમવાર સુધી આપી જશે. એમાં ખાસ તો અમે ધોરણ 1 થી 8ની જે એમને મંજૂરી મળી છે, બરાબર, એમાં એમને માઇનોરિટીનું સર્ટિફિકેટ એમને મળેલું છે કે કેમ, લઘુમતીનું પ્રમાણપત્ર. ખાસ કરીને આ સ્કૂલ માઇનોરિટી હોવા અંગેના જે એમના દાવા છે એમાં 9 થી 12નું પ્રમાણપત્ર એમણે રજૂ કર્યું છે, પણ 1 થી 8નું રજૂ કર્યું નથી. જો 1 થી 8નું માઇનોરિટીનું પ્રમાણપત્ર એમની પાસે હોય તો પ્રશ્ન નથી, ન હોય તો આરટીઈમાં જે વિદ્યાર્થીઓને આ માઇનોરિટીના કારણે માઇનોરિટી ન હોય એના કારણે પ્રવેશ મળવો જોઈએ એ આ સ્કૂલમાં પ્રવેશ આપ્યો નથી. વધુમાં એમના 9 થી 12ની મંજૂરી જે છે એ પણ અમે એની મંજૂરીના આધારો માગ્યા છે. બધું શિક્ષણ વિભાગની ICSE બોર્ડની NOC મળેલી છે કે કેમ એ પણ અમે એમની પાસે માગીએ છીએ. વર્ગ વધારા જેટલા પણ મળ્યા છે ICSE બોર્ડ દ્વારા એ ખરેખર એના મંજૂરીના લેટરો પણ અમે એમની પાસે માગ્યા છે. અને દરેક ક્લાસરૂમની અને એનો જે નકશો છે એ ખાસ કરીને માન્ય નકશાની કોપી પણ અમે એમની માગી છે. બિલકુલ સાહેબ. ચૌધરી સાહેબ, હવે જો આ શાળાની માન્યતા રદ કરવાની આવે તો પછી એ કાર્યસત્તા કોની પાસે છે, નિર્ણય કોણ લઈ શકશે? એ સક્ષમ સત્તા જે છે એ વિભાગ કક્ષાએ છે અને અમે અમારો રિપોર્ટ પણ ત્યાં મોકલી આપીશું. એમણે પણ આ બાબતે અમારી પાસે જે છે સતત સંપર્કમાં છે અને જે જ્યારે પણ આ ડોક્યુમેન્ટ્સ એ પૂરા નહીં રજૂ કરી શકે તો અગાઉ સાથે અમારું જે અત્યારે ઊંડાણથી તપાસ માટેની જે શિક્ષણની ટીમ કાર્યવાહી કરી રહી છે, વાલીઓ દ્વારા પણ જે રીતે અમને વધારાની જે બાબતો કે જે પહેલાં એમણે રજૂઆત નહોતી કરી અને અત્યારે ફરિયાદ સ્વરૂપે જે રજૂ કરી છે તે બધી બાબતોનો અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને તપાસને અંતે જે ફાઇનલ રિપોર્ટ આવશે તેની સાથે આ ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કર્યા નથી તે બાબતનું પણ અમે અહેવાલ ઉપર મોકલી આપીશું. વધુમાં અમારી વડી કચેરી દ્વારા જે કોઈ આદેશો થશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ આભાર ચૌધરી સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, સમય ફાળવા બદલ, અને આશા અપેક્ષા રાખે કે હવે પછી આવી ઘટનાઓ ન બને અને થોડું વધારે વિજિલન્ટ રહીને આપનું વિભાગ કામગીરી કરતું રહે એ જ અમારી આશા અપેક્ષા છે. તો આ 7 ડે સ્કૂલ જેના પર તવાઈ તો આવી છે, પરંતુ હવે એની માન્યતા રદ થાય છે કે કેમ, અને શું આ શાળા હવે કોઈ ગંભીરતા દાખવે છે કેમ, પૂરા ડોક્યુમેન્ટ્સ એ સોમવારે શિક્ષણ વિભાગને આપે છે કેમ, એના પર નજર રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે વાલીઓમાં જોરદાર આક્રોશ છે. વાલીઓ અત્યારે ચિંતામાં છે, શું એનું બાળક આડી લાઈનમાં તો જતું નથી ને? આવી શાળાને લઈને હવે આવી શાળાઓ પર હવે નજર રાખવાની જવાબદારી છે આપણા શિક્ષણ વિભાગની. આ શિક્ષણ વિભાગ આખું તંત્ર આવી શાળા સામે તવાઈ બોલાવતું રહે અને તમામ જગ્યાએ ડબલ ક્રોસ ચેક થતું રહે એ પણ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.